હાય એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એકદમ સરસ મજાનું સોફ્ટ એવું પનીર બનાવવાનું છે. તો ચાલો આપણે જોઈએ પનીરની રેસીપી. જુઓ તો ઘરે પનીર બનાવવા માટે મેં છે ને અહીંયા 1 લીટર જેટલું દૂધ છે એને ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આ દૂધને છે ને આપણે એક ઉભારો આવવા દેશું, ત્યાં સુધી ગરમ કરવા દેશું. જો દૂધ ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. મેં અહીંયા છે ને 1 લીટર દૂધ માટે 1 લીંબુ લીધું છે. આપણે લીંબુનો રસ કાઢી લેશું. આપણે 1 લીંબુનો રસ છે ને કાઢી લેશું. લીંબુના રસમાં આપણે પાણી એડ કરી દઈશું. આપણે ડાયરેક્ટ લીંબુનો રસ નથી એડ કરવાનો. જો આપણે દૂધમાં છે ને ઉભરો આવી ગયો છે. હવે આપણે આ દૂધમાં છે ને ધીમે ધીમે આ લીંબુના રસવાળું પાણી છે ને આપણે ધીમે ધીમે એડ કરશું. એડ કરી અને આવી રીતે મિક્સ કરી લેશું. ધીમે ધીમે છે ને દૂધ ફાટવા માંડશે. આપણે ડાયરેક્ટ લીંબુનો રસ નાખશું ને તો પનીર આપણું છે ને ખેંચાઈ જશે, સોફ્ટ નહીં બને. આવી રીતે ધીમે ધીમે લીંબુના રસવાળું પાણી એડ કરવાથી આપણું પનીર છે ને એકદમ સરસ સોફ્ટ બને છે. જો આપણું દૂધ છે ને હવે ફાટી ગયું છે. જો આવું ગ્રીન જેવું પાણી ઉપર આવી જાય ને, જો સરસ આપણું દૂધ ફાટી ગયું છે ને પાણી અલગ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. હવે છે ને આપણે એક તપેલી લેશું. એમાં આવી રીતે નાનકડું ભાતિયા જેવું હોય અથવા તો કાણાવાળી ડીશ હોય, આમ ઊંડી એવી કાણાવાળી ડીશ હોય તો પણ ચાલે. મેં અહીંયા ભાતિયાને અહીંયા રાખી દીધું છે. ગરણી પણ ચાલે. અને એમાં છે ને આપણે આવું કોટનનું કપડું રાખી દઈશું. હવે છે ને જે આપણે આ પનીર છે ને આવી રીતે આમાં આપણે આ ગાળી લેશું. હવે આપણે છે ને આ પનીરમાં આની ઉપર છે ને ઠંડુ પાણી રેડી દેશું. એટલે પનીર છે ને આપણું એકદમ સરસ વ્હાઈટ થશે. હવે છે ને આપણે આને આવી રીતે પોટલી વાળી અને વધારાનું જે પાણી છે ને આવી રીતે કાઢી લેશું. જો આ પનીરનું પાણી છે, આ બહુ પૌષ્ટિક હોય છે. આને આપણે ફેંકી નથી દેવાનું. આને આપણે દાળ છે કે શાકની ગ્રેવી છે કે લોટ બાંધવામાં આનો યુઝ કરી શકીએ. હવે આવી રીતે આમ પોટલી રાખી અને આના ઉપર આપણે વજન રાખી દેવાનો છે. વજન રાખી અને આપણે અડધી કલાક જેવું આને રહેવા દેશું. જો મેં છે ને તપેલીની ઉપર એક કાણાવાળી ડીશ રાખી દીધી છે અને આ પોટલીને તેની ઉપર રાખી અને આ જે વજનદાર કડાઈ છે ને એ મેં એની ઉપર આવી રીતે પ્રેસ કરી દીધી છે અને રાખી દીધી છે. એટલે આપણું જે પનીર છે ને એનું બાઇડિંગ સરસ આવે. જુઓ હવે અડધી કલાક થઈ ગઈ છે. આપણે જોઈ લેશું પનીર બરાબર સેટ થઈ ગયું છે કે નહીં.
જો આપણું પનીર સરસ થઈ ગયું છે. હવે છે ને આપણે આને વ્યવસ્થિત કટ કરી લેશું. બજાર કરતાં પણ એકદમ સોફ્ટ અને સરસ એવું પનીર તૈયાર થઈ ગયું છે. આપણે એને સરસ ટુકડામાં કટ કરી લીધું છે. જો મારી રેસીપી તમને ગમી હોય તો તેને લાઇક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.